ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याभिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 36 अर्जुन उवाच स्थाने ऋषिकेश तव प्रकीर्त्या जगत्प्रहस्यत्यनुरज्यते च रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसङ्घाः कस्माच्च तेन न मेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे अनन्तदेवेश जगन्निवास त्वमक्षरं सदसत्तत्परं यत् त्वमादिदेवः पुरुषः पुराणः त्वमस्य विश्वस्य परं निधानम् वेत्ताधिवेद्यं च परं च धाम
प्रपितामहश्च नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવી રહેલા છે અને એ વિશ્વરૂપ દર્શન કરવાથી અર્જુનને કેવો અનુભવ થયો, કેવી ભાવનાઓ અંતરમાં ઉઠી, કેવા પ્રકારની લાગણીઓ એણે અનુભવી, એ બધું એ આ શ્લોકોમાં ભગવાનની સમક્ષ પ્રગટ કરે છે. અર્જુનના અંતરમાં અત્યાર સુધી ભગવાન શ્રી કૃષ્ણ વિશે જે ખ્યાલ હતો એના કરતા ભગવાન અનંત ગણા મહાન અર્જુનની સામે પ્રગટ થયેલા છે, જેની અર્જુનની બુદ્ધિ કલ્પના પણ ન કરી શકે. તો ભગવાનનું સ્વરૂપ જોઈ અને એ અભિભૂત થઈ ગયેલા છે. એમની દશા એવી થઈ ગઈ છે કે પ્રભુની સ્તુતિ કર્યા વગર એ રહી શકતા નથી. તો અનેક પ્રકારે અર્જુન ભગવાન વિશ્વરૂપની સ્તુતિ કરે છે, જેમાં શરૂઆતમાં એણે કહ્યું કે પ્રભુ આપની કીર્તિનું ગાન કરતા કરતા બધા લોકો આનંદને પામે છે, આપનામાં પ્રીતિને પ્રાપ્ત કરે છે. સર્વે સિદ્ધગણ આપને નમસ્કાર કરે છે, બધા જ આપની સ્તુતિ કરે છે, આપને નમસ્કાર કરે છે. આપ જ આદિદેવ છો, આપ જ યમ છો, વરુણ છો, શશાંક છો, સર્વરૂપે આપ જ બિરાજમાન છો. અને ભગવાનને જ્યારે આ પ્રમાણે વિવિધ રૂપે પ્રગટ થયેલા, અનંત રૂપે પ્રગટ થયેલા જ્યારે અર્જુને જોયા, તો અર્જુનનો રહ્યો સયો જે અહમ હતો એ પણ સંપૂર્ણ પીગળી જાય છે. અને એટલે અર્જુન પ્રભુને વારંવાર પ્રણામ કરે છે. જ્યારે પણ અંતર બહુ ભાવથી પરિપૂરિત થઈ જાય, સામેની વ્યક્તિની મહાનતા આપણને એટલી દેખાવા લાગે અને પોતાની તુચ્છતાનો, અલ્પતાનો જ્યારે અહેસાસ થવા લાગે, તો ત્યારે નમસ્કાર સિવાય બીજી કોઈ ક્રિયા કરવી સંભવ નથી. માટે અર્જુન અહીંયા ભગવાનને નમસ્કાર કરે છે. કેટલી વાર નમસ્કાર? સહસ્ર કૃત્વ, હજારો વાર હે પ્રભુ આપને નમસ્કાર છે. પુનશ્ચ ભૂયોપી નમો નમઃ, ફરી ફરીને હું આપને નમસ્કાર જ કરી શકું, એનાથી વિશેષ મારું શું સામર્થ્ય છે? તો અનંત રૂપે ભગવાનને નમસ્કાર કરે છે. અર્જુનને બીજા કોઈ શબ્દ સૂઝતા નથી. નમસ્કાર કર્યા સિવાય આ ક્ષણમાં એને બીજું કંઈ સૂઝતું નથી. માટે આગળ પણ હજુ પ્રભુને એ વધારે નમસ્કાર કરતા કહેશે. 40મો શ્લોક. નમઃ પુરસ્તાદત પૃષ્ઠતસ્તે નમોસ્તુતે સર્વત એવ સર્વ અનંત વીર્યામિત વિક્રમ ત્વમ
ફરી નમસ્કાર કરતા કહેશે નમઃ પુરસ્તાત. હે પ્રભુ, આપને પુરસ્તાત એટલે કે સામેથી, પૂર્વ દિશામાંથી સામેથી આપને નમસ્કાર છે. અથ પૃષ્ઠતઃ તે નમઃ અસ્તુ, પાછળથી પણ આપને નમસ્કાર છે. અને પછી કહેશે સર્વતઃ એવ સર્વ નમઃ અસ્તુ, આપને બધી બાજુથી બધા પ્રકારે નમસ્કાર છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અર્જુનની દશા કેવી થયેલી છે. એને કંઈ જ સૂઝતું નથી, નમસ્કાર જ કરવા છે. અને નમસ્કાર કેવી રીતે કરે છે તો કે બધી બાજુથી. કંઈ સૂઝતું નથી એટલે કે છે આગળથી નમસ્કાર, પાછળથી નમસ્કાર, ઉપરથી, નીચેથી, આ બાજુથી, તે બાજુથી, જમણી બાજુથી, ડાબી બાજુથી, અને પછી એ પણ ખૂટી ગયું એટલે કે બધી બાજુથી નમસ્કાર. સર્વતઃ નમસ્તુતે, તમને બધી બાજુથી નમસ્કાર છે, પ્રણામ છે. નમસ્કાર કે નમન જે છે એ શું દર્શાવે છે? ન મમ ઇતિ નમ. જ્યાં નમસ્કાર કરતી વખતે વ્યક્તિ કહેશે કે આમાં મારું કંઈ નથી. મારું નથી એનો અર્થ પોતાનું ક્યાંય મમત્વ નથી. ન મમ, મારું આમાં કંઈ નથી. અને મારું કંઈ નથી એવું કોણ કહી શકે? જેણે અહમને એક બાજુ મૂકેલો છે એ. જે અહમને પકડી રાખે એ તો હંમેશા છાતી ઠોકીને આ મારી મહેનતનું, આ મારા વિચારનું, આ મારી બુદ્ધિથી પ્રાપ્ત કરેલું એવું કરતો રહે. પરંતુ જેનો અહમ શિથિલ થયો એ જ કહી શકે ન મમ, આમાં મારું કંઈ નથી. બાકી અહમ શિથિલ ન થયો હોય તો નમસ્કાર પણ અભિમાનની જ અભિવ્યક્તિ થઈ રહે. પોતાના જ અભિમાનને પ્રગટ કરવા ઘણી વખત મનુષ્ય નમસ્કાર કરતો હોય. પોતાની નમ્રતાને એ પોતાના અહંકારની અભિવ્યક્તિ બનાવતો હોય એવું ઘણી વખત બનતું હોય છે. પરંતુ એ નમસ્કાર યોગ્ય નથી. તો અહીંયા જે અર્જુન કહેશે ન મન, તો ત્યાં પણ અર્થ થાય છે ન મમ. પ્રભુ, આપનું આ સ્વરૂપ જોઈ અને હવે મને મારું કહેવા જેવું કંઈ નથી લાગતું. જે કંઈ પણ છે એ તો આપ જ છો, બલ્કિ મારો અહંકાર પણ મને મારો લાગતો નથી. હવે એ સંપૂર્ણપણે ઓગળી ગયેલો છે. માટે જ નમસ્કાર જે છે એ અહંકારની એક દ્રવીભૂત અવસ્થા છે. દ્રવીભૂત અવસ્થા એનો અર્થ છે પીગળી ગયેલી એક સ્થિતિ, જ્યાં અહંકાર પીગળી ગયો, દ્રવીભૂત થઈ ગયો, વહી ગયો. જેવી રીતે બરફ ઓગળે અને એ જલરૂપે વહેવા લાગે, એવી જ રીતે અહંકાર ઓગળ્યો અને એ પ્રભુ તરફ વહેવા લાગ્યો અને એમાં એ સમર્પિત થઈ ગયો. તો એ જે સ્થિતિ છે એ નમસ્કારની સ્થિતિ છે. અને અર્જુનની અત્યારે આવી જ કોઈક દશા છે, જે ભગવાનને કહેશે કે પ્રભુ, આપને આગળથી નમસ્કાર છે. સાથે સાથે કહેશે પૃષ્ઠતઃ તે, આપને પાછળથી પણ નમસ્કાર છે. આમ તો સામાન્ય પરિપાટી એવી છે કે નમસ્કાર ક્યારેય પીઠ તરફથી કરવાના ના હોય. નમસ્કાર હંમેશા સામેથી હોય. જરૂર ભગવાનને સામેથી પ્રણામ કરી અને પછી પ્રદક્ષિણા કરવામાં આવે, અને પ્રદક્ષિણા કાલે પીઠ તરફ નમસ્કાર પણ કરવામાં આવે. પરંતુ માત્ર પીઠથી નમસ્કાર કરવાના ના હોય. જેમ તમે મંદિરમાં જાઓ તો સીધા પાછળ જઈને દર્શન કરો? પહેલા ક્યાં કરો છો? સન્મુખ, પ્રભુની સન્મુખ પહેલા મસ્તક ઝુકાવો છો, પછી પરિક્રમા કરો છો. તો એ જે નમસ્કાર જે છે એ પરિક્રમાના એક ભાગ રૂપે છે. પરંતુ
જ્યારે નમસ્કાર જ કરવાના હોય તો પાછળથી નમસ્કાર થતા નથી. પરંતુ અર્જુનની સ્થિતિ અત્યારે એવી છે કે આ બધું ભૂલી ગયા છે. પાછળથી નમસ્કાર ન કરાય એ ભૂલી ગયા છે. માટે ભગવાનને શું કહી દીધું? પાછળથી પણ તમને નમસ્કાર છે. અને એનાથી પણ વધારે વિચારીએ તો અત્યારે તો વાસ્તવમાં અર્જુનને ખબર નથી પડતી કે ભગવાનની આગળની બાજુ કઈ કે પાછળની બાજુ કઈ. કારણ કે બધા રૂપે તો એ જ રહેલા છે અને એમનું સ્વરૂપ એટલું અનંત છે કે ક્યાંય એનો છોર, એનો એક સીમા ક્યાંય દેખાતી નથી. માટે આગળ કોને કહેવું, પાછળ કોને કહેવું એ પણ અર્જુનની બુદ્ધિમાં અત્યારે સ્પષ્ટ જ્ઞાન નથી. માટે કદાચ અર્જુન આ પ્રમાણે કહી રહેલા છે. બાકી અર્જુન તો શિષ્ટાચાર જાણે છે. એને ખબર છે નમસ્કાર ક્યારે કરાય, ક્યારે ના કરાય. એ બધા ધર્મને, શિષ્ટાચારને અર્જુન જાણે છે. અને છતાં પણ આ પ્રમાણે કહેશે. એનો અર્થ અત્યારે એમની બુદ્ધિ એ વિવેક કરી શકતી નથી કે પ્રભુની કઈ બાજુ આગળ કેવી, કઈ પાછળ કેવી, કઈ જમણી કેવી, કઈ ડાબી કેવી, એને કઈ ખ્યાલ આવતો નથી. તો પુરસ્તાત અથ પૃષ્ઠતઃ તે નમઃ નમોસ્તુ તે સર્વતઃ એવ સર્વ. અને આપને સર્વ બાજુથી નમસ્કાર છે. તો અર્જુન, આપણને લાગે કે અર્જુન શું કરી રહ્યા હશે? આપણને મનમાં એવી કલ્પના થાય કે અર્જુન પ્રદક્ષિણા કરી રહ્યા હશે. પરંતુ ભગવાનના વિશ્વરૂપની પ્રદક્ષિણા કરવી સંભવ ક્યાં છે? એ ક્યાંથી ક્યાં ફરીને જાય? કોઈ સંભવ જ નથી. પ્રદક્ષિણા કરવા બેસે તો આખા વિરાટ સ્વરૂપની, બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવી પડે એવું છે. અને એ તો સંભવ નથી. અને જ્યારે એવું સંભવ ન હોય ત્યારે પ્રદક્ષિણા કેવી રીતે કરવામાં આવે? ત્યાં ને ત્યાં ગોળ ગોળ ફરવામાં આવે ને, જેમ મંદિરમાં કરે છે ને. પ્રદક્ષિણા નમસ્કારાન સમર્પયામિ, તો શું કરવામાં આવે? ત્યાં ને ત્યાં ફરવામાં આવે. તો અર્જુન પણ એવી રીતે ફરતા હશે. અને ફરવાનું પણ સંભવ ના હોય તો પછી શું કરી દેવામાં આવે? હાથેથી કરવામાં આવે ને. શરીર ફરી ના શકતું હોય તો શું ફેરવવામાં આવે? માથે હાથ ફેરવી દેવામાં આવે. અને એ પણ સંભવ ના હોય તો પ્રદક્ષિણાન સમર્પયામિ બોલી નાખ્યું તો પણ શું થઈ ગયું? પ્રદક્ષિણા નમસ્કાર થઈ ગયા. તો અર્જુન અહીંયા શું કરતા હશે? આપણે કલ્પના કરી શકીએ. કારણ કે આખી પ્રદક્ષિણા કરવી તો એમના માટે સંભવ નથી. માટે એ શું કરતા હશે? એક જ જગ્યાએ ઊભા ઊભા ગોળ ગોળ ફરતા હશે. એટલે ભગવાનની આગળ પાછળ થવાને બદલે પોતે શું થતા હશે? પોતે આગળ પાછળ થતા હશે કે પ્રભુ આપને આગળથી નમસ્કાર, પાછળથી પણ નમસ્કાર. તો બધી બાજુથી આપને નમસ્કાર છે. અને સાથે સાથે અર્જુન આગળ કહેશે કે આપ કોણ છો? તો ભગવાનને માટે બે શબ્દ, ખૂબ સુંદર શબ્દ વાપરે છે. અનંત વીર્ય, અમિત વિક્રમ. આવા શબ્દો અર્જુને ભગવાન માટે બહુ ઓછા વાપરેલા છે. એ આગળ જ કહેવાના છે એને કયા શબ્દો વાપરેલા છે. પરંતુ અત્યારે સ્તુતિ કરતા એ ભગવાનને માટે આ શબ્દ વાપરે છે. જેમાં કહે છે કે આપ કોણ છો? અનંત વીર્ય. વીર્ય શબ્દનો અર્થ થાય સામર્થ્ય. આપનું સામર્થ્ય કેવું છે? તો કે અનંત સામર્થ્ય છે. અનંત વીર્યવાન છો આપ. અને આગળ શબ્દ વાપરે છે અમિત વિક્રમ. ભગવાન કોણ છે? અમિત વિક્રમ. અમિત વિક્રમ, વિક્રમ શબ્દનો અર્થ થાય પરાક્રમશાલી, જેણે પરાક્રમ કર્યા છે. અને કેવું પરાક્રમ છે? અમિત પરાક્રમ, જેને માપી શકાય નહીં એવા જેના પરાક્રમ છે. પરાક્રમનો અર્થ મહાન કર્મ. પોતાના સામર્થ્યનો એ મહાન કર્મમાં જે ઉપયોગ કરે છે. આપણે તો પરાક્રમ શબ્દ આજકાલ શેમાં વાપરીએ છીએ? કોઈએ ભૂલ કરી હોય તો કહીએ કે બહુ મોટું પરાક્રમ કર્યું, પણ એ પરાક્રમ નહીં. અહીંયા ભગવાનને માટે જ્યારે કહેશે અમિત વિક્રમ, એનો અર્થ છે કે ભગવાને એમના જીવનમાં
પોતાના અનંત સામર્થ્યનો જેમાં ઉપયોગ થઈ શકે એવા અમિત પરાક્રમ, મહાન કાર્ય જેની ગણના કરવી પણ અસંભવ છે, જેની કલ્પના કરવી પણ અસંભવ છે, એવા મહાન કાર્યો ભગવાને પોતાના જીવનમાં કરેલા છે. તો કેટલાક પાસે સામર્થ્ય હોય પરંતુ સામર્થ્યનો ઉપયોગ કરતા આવડે નહીં અને પરિણામે પરાક્રમ કરી શકે નહીં. જેમ આપણે જાણીએ છીએ, ભારત પાસે ઘણું બધું સામર્થ્ય છે પરંતુ પરાક્રમ થતું નથી. જ્યારે કંઈક થાય ત્યારે બે ચાર વાક્યો જોરદાર બોલવામાં આવે ને, હવે તો જંગ છેડી દઈશું, બધું કંઈક કંઈક કહેવામાં આવે. ભારતને સામાન્ય ગણવાનું નહીં, ઘણી બધી શક્તિ છે, બરાબર, સામર્થ્ય છે, પરંતુ પરાક્રમ કોનામાં? ભારતમાં. એટલે કોનામાં? આપણામાં. આપણે શું કરી લેવાના? જે લીડર છે, નેતા છે, જે બહુ મોટી મોટી વાતો તો કરે, તો એ વીર્ય દેખાડે છે કે ઘણું બધું સામર્થ્ય છે, પરંતુ પરાક્રમ કરતા આવડતું નથી. જ્યારે સમય આવે ત્યારે બધું મટી જાય, બરાબર. થોડા દિવસ માટે કહેવામાં આવે કે હવે તો યુદ્ધ કે સિવા ઓર કોઈ વિકલ્પ હે નહીં, અને જ્યારે સમય આવે ત્યારે અહિંસા પરમો ધર્મ બધું પરાક્રમ ત્યાં મિલાઈ જાય. તો આને કહેવાય કે વીર્ય છે, સામર્થ્ય છે. આપણા જુવાનોમાં, સૈનિકોમાં પર્યાપ્ત સામર્થ્ય છે, પરંતુ નેતાઓ જે છે એનામાં પરાક્રમ કરવાની હિંમત નથી અને પરિણામે એ ઓર્ડર આપી નથી શકતા. છેલ્લી ઘડીએ બધા પાણીમાં બેસી જાય અને બધી ફિલોસોફી આગળ આવી જાય. તો ત્યાં પછી જે ધર્મ જે છે, વાસ્તવિક ધર્મ, એ વાસ્તવિક ધર્મ ચૂકાઈ જાય છે. લાગે કે આપણે બહુ મોટો ધર્મ કર્યો શાંતિ જાળવીને, પરંતુ વાસ્તવિક ધર્મ ત્યાં ચૂકાઈ જાય છે અને એકને અન્યાય થઈ જાય છે, કારણ કે પરાક્રમનો અભાવ છે. જ્યારે ભગવાન કૃષ્ણ કહેવા છે, અર્જુન કહે છે કે સામર્થ્ય તો છે અને પરાક્રમ કરવામાં જરાય પાછળ પડે એમ નથી. જે હાથમાં આવ્યું એ લઈને મંડી પડ્યા. તો યુદ્ધ કરવાનું હોય તો એ શસ્ત્ર બીજે ક્યાંય શોધવા જવા પણ રાહ જોતા નથી. જ્યાં ખબર પડી કે અહીંયા પરાક્રમ કરવાની જરૂર છે, અહીંયા સામર્થ્ય બતાવવાની, પ્રગટ કરવાની આવશ્યકતા છે, તો જે હાથમાં આવ્યું એનાથી યુદ્ધ કરવા એ મંડી પડે છે. તો અર્જુનને તો ભગવાનના પરાક્રમનો ખ્યાલ હતો, એટલા માટે જ અક્ષૌહિણી સેનાની જગ્યાએ એણે ભગવાનને પસંદ કરેલા હતા. તો એવા પ્રભુ શ્રી કૃષ્ણ જે મહાન પરાક્રમશાલી છે, કોઈ પણ શસ્ત્રનો ઉપયોગ કરી અને એને જે કાર્ય કરવાનું છે એ કાર્ય એ કરે છે અને એમાં હંમેશા એ સફળતા પ્રાપ્ત કરે છે. અને એમના જે પરાક્રમ છે એ પરાક્રમ પણ બધા કેવા છે તો કે લીલાવત છે. મહાન પરાક્રમ પણ એ કેવી રીતે કરે છે, જાણે કે લીલા કરતા હોય, ક્રીડા કરતા હોય, એ પ્રમાણે ભગવાન એ પરાક્રમ કરે છે. યમલાર્જુનનો ઉદ્ધાર કરવાનો હોય તો એમાં એમણે શું સ્વીકારેલું છે તો કે ઉલુખલ ભગવાનને બાળપણમાં બાંધી દેવામાં આવ્યા. યશોદા માતાએ ઉલુખલ સાથે એને બાંધી દીધા, એટલે તો દામોદર બન્યા. અને એનો ઉપયોગ ભગવાને શેમાં કર્યો? યમલાર્જુનનો ઉદ્ધાર કરવામાં એનો ઉપયોગ કર્યો. ઘૂંટણિયાથી ચાલી અને પેલા વૃક્ષની વચ્ચે ગયા અને ત્યાં ફસાઈ ગયું અને બંને વૃક્ષને પાડીને યમલાર્જુનનો ઉદ્ધાર કરી દીધો. તો એનો ઉદ્ધાર કરવા માટે એમને બીજું કંઈ કરવું પડ્યું નહીં, બસ માત્ર ઘૂંટણિયા બેર થોડું ચાલવું પડ્યું, થોડુંક જોર લગાવ્યું તો ઉદ્ધાર થઈ ગયો. ભીષ્મની સામે દોડ્યા તો શું લઈને દોડ્યા તો કે રથનું પૈડું, ચક્ર લઈ અને દોડી ગયા. તો ત્યાં એ રીતે પરાક્રમ કર્યું. કૌરવ સભામાં પરાક્રમ કર્યું, પોતાનું વિશ્વરૂપ દેખાડી દીધું. ત્યાં અનંત શક્તિ, અનંત સામર્થ્ય બધું દુર્યોધનની સામે પ્રગટ કરી અને બધાની યોજનાને ઊંધી કરી દીધી. દ્વારિકા ડૂબાડી, વંશનો નાશ કર્યો, અનેકનો ઉદ્ધાર કર્યો. આ બધા જ જે કાર્યો જે છે કેવા છે? મહાન પરાક્રમ છે કે જેની પાછળ સામર્થ્ય પણ છે અને સાથે સાથે આ સામર્થ્યનો યોગ્ય દિશામાં, યોગ્ય રીતે ભગવાને ઉપયોગ પણ કરેલો છે. માટે અર્જુન અહીંયા આ બે શબ્દ વાપરે છે, અનંત વીર્ય, અમિત વિક્રમ.
ત્વમ સર્વમ સમાપ્નોષી, કહેશે કે હે પ્રભુ આપ જ સર્વને સમાપ્નોસી, સમ્યક આપનોસી, સર્વને પ્રાપ્ત થઈ અને આપ જ રહેલા છો, સર્વને વ્યાપીને આપ જ રહેલા છો. અને માટે તતોસી સર્વઃ, માટે જ તતઃ સર્વઃ અસી, માટે આપ જ સર્વરૂપે રહેલા છો. આપ સર્વમાં વ્યાપ્ત છો, માટે આપ જ સર્વરૂપે રહેલા છો. તો અર્જુન આડકતરી રીતે કહેશે કે આપ જ સર્વરૂપે છો, એટલે હવે નમસ્કાર પણ ક્યાં કરું, બધી દિશાએથી આપને નમસ્કાર કરી દઉં છું. કોઈ એક જગ્યાએ પકડી અને નમસ્કાર કરવા આપને સંભવ નથી. જેવી રીતે સમુદ્ર પૂજન કરવું હોય તો કોનું પૂજન કરવું પડે? એક જે મોજું કે તરંગ પાસે આવે છે એનું પૂજન કરીએ તો કોનું પૂજન થાય? સમુદ્રનું પૂજન થાય. તો સમસ્ત સમુદ્રનું પૂજન તો ક્યાં સંભવ બનવાનું છે? એવું કરવા જોઈએ તો આપણું નામ નિશાન મટી જાય, કઈ ખબર પડે નહીં કે આમાં પૂજક ગયો ક્યાં. એવી રીતે અર્જુન પણ અત્યારે મૂંઝાય છે કે આ અનંત સ્વરૂપ આવા પ્રભુને હું શું કરું, નમસ્કાર કરું તો પણ કેવી રીતે કરું. માટે સર્વરૂપે એ નમસ્કાર કરે છે. અને અંતે કહેશે આપ જ સર્વને વ્યાપીને રહેલા છો, માટે આપ જ સર્વરૂપે રહેલા છો. આ પ્રમાણે જ્યારે અર્જુન પ્રભુના સંદર્ભમાં વિચારી રહ્યા હતા કે ભગવાન અનંત વીર્ય છે, અનંત વિક્રમ છે, સર્વરૂપે એ જ રહેલા છે, અત્યારે અનંત સ્વરૂપે એ વ્યાપ્ત થયેલા છે. તો ભગવાનનું આ જે સ્વરૂપ જે છે એ અર્જુનને માટે અત્યંત વિસ્મયકારક છે. જરૂર અર્જુન ભગવાન શ્રી કૃષ્ણની સાથે અનેક વર્ષો રહેલા છે અને અનેક વખત અર્જુને ભગવાન કૃષ્ણના સામર્થ્યનો, એની અલૌકિક શક્તિનો અર્જુને અનેક વખત અનુભવ કર્યો છે. માટે જ અર્જુન ભગવાનને કોઈ એક સામાન્ય વ્યક્તિ તરીકે નહોતા જ સમજતા. જો એ રીતે સમજતા હોત તો અર્જુન ક્યારેય પણ અક્ષૌહિણી નારાયણી સેનાને છોડી અને કૃષ્ણનું વરણ પોતાના પક્ષમાં કરત નહીં. એનો અર્થ છે કે અર્જુન ઘણી દ્રષ્ટિએ એવું સમજતા હતા કે કૃષ્ણ અમારા કરતા અનેક રીતે મહાન છે, એનામાં મહાન શક્તિઓ રહેલી છે, મહાન પરાક્રમ કરવાનું સામર્થ્ય રહેલું છે, અનેક રીતે લોકોનો ઉદ્ધાર કરવાનું, સર્વ કાર્ય પાર પાડવાનું સામર્થ્ય એનામાં છે. અને અર્જુને આ બધો જ અનુભવ કરેલો છે. કૌરવ સભામાં દ્રૌપદીની રાજ કોણે રાખેલી હતી? ભગવાન કૃષ્ણએ. અને અર્જુનને ખબર જ છે કે કૃષ્ણ દ્વારિકા હતા અને દ્રૌપદીના પુકારથી પ્રભુ કૌરવ સભામાં પહોંચ્યા અને વસ્ત્રનું પૂરણ કર્યું. તો આ કાર્યથી અર્જુન કોઈ અજાણતો નથી. અને આ સિવાયના એવા અનેક કાર્યો, પાંડવોના કાર્યો ભગવાન કૃષ્ણએ પાર પાડેલા છે. માટે જ અર્જુન કૃષ્ણને ઘણા મહાન જાણે છે. અલૌકિક શક્તિઓથી યુક્ત લોકોત્તર પુરુષ તરીકે એ જરૂર કૃષ્ણને ઓળખે છે. છતાં પણ અત્યાર સુધી કૃષ્ણને અર્જુન જે રીતે ઓળખતા હતા, અર્જુનને લાગે છે કે એ તો 100% પણ નહોતું. જે અત્યારે એણે જે સ્વરૂપ જોયું, આ વિરાટ સ્વરૂપ જોયું, ભગવાનનું ભયંકર સ્વરૂપ જોયું, અનંત સ્વરૂપ જોયું, તો એને લાગે છે કે હું કૃષ્ણને જે ઓળખતો હતો અને અત્યારે કૃષ્ણ જે મારી સામે પ્રગટ થયા એમાં અને એમાં તો કેટલો બધો ભેદ છે. હું તો કેટલા ઓછા સ્વરૂપે, અલ્પ રૂપે હું એમને ઓળખતો હતો. અને આવો વિચાર કરતા કરતા અર્જુનના મનમાં સાથે સાથે એ વિચાર પણ આવી ગયો કે આ એ જ કૃષ્ણ છે કે જેની સાથે મેં અનેક અશિષ્ટ એવા વ્યવહારો કરેલા છે, જેની મહાનતાને મેં પીછાણી નહીં અને પરિણામે એક સમકક્ષ વ્યક્તિની સમાન મેં એમની જોડે અનેક વ્યવહારો કરેલા છે.
તો મેં જે આ બધા વ્યવહારો કરેલા છે, કૃષ્ણ આ એ જ છે કે જેની સાથે મેં આ બધા વ્યવહારો કર્યા, તો મારે જરૂર એની ક્ષમા પ્રાર્થના કરી લેવી જોઈએ. કારણ કે જો આ સ્વરૂપમાં કૃષ્ણને યાદ આવ્યું કે આ એ જ અર્જુન છે જેણે મારી સાથે આવું બધું કર્યું છે, અને ક્યાંક મને એક લપેટમાં લઈ લે બધું યાદ કરીને, તો હું તો અહીંને ખતમ થઈ જાઉં. એટલે અર્જુનને થાય છે કે મેં જે કંઈ પણ ભૂલો કરેલી છે એમની સાથે વ્યવહારમાં, એની ક્ષમા પ્રાર્થના કરી લેવાનો આ ઉત્તમ સમય છે. તો આગળના જે 2 શ્લોક જે છે, જે ખૂબ સુંદર શ્લોક છે, જેમાં અર્જુન પોતે કૃષ્ણની સાથે એક સમાન કે સખા વ્યક્તિ રૂપે જે વ્યવહાર કરેલા છે એના માટેની ક્ષમા પ્રાર્થના કરે છે. સખીતિ મત્વા પ્રસભં યદુક્તં હે કૃષ્ણ હે યાદવ હે સખીતિ અજાનતા મહિમાનં તવેદં મયા પ્રમાદાત પ્રણયેન વાપી યચ્છાવહા સમસત્કૃતોસી વિહારશય્યાસન ભોજનેષુ એકોથવાપ્યચ્યુત તત્સમક્ષમ તત્ક્ષામયે ત્વામહમપ્રમેયં સખેતિ મત્વા પ્રસભમ યદ ઉક્તમ. અર્જુન કહેશે કે હે પ્રભુ, આપને સખા ઇતિ મત્વા, આપને મિત્ર માનીને, સખા માનીને, પ્રસભમ યદુક્તમ, જે મેં પ્રસભમ બલાત મૂઢતાથી મેં આપને જે કંઈ પણ કહેલું છે. શું કહેલું છે? તો અર્જુન કહેશે, અત્યારે તો હું આપને કહું છું કે આપ દેવાધિદેવ છો, આપ અનંત વીર્ય છો, આપ આદિદેવ છો, આપ અમિત વિક્રમ છો. આ પ્રમાણે હું કહું છું. પરંતુ જ્યાં સુધી મેં વિશ્વરૂપ જોયું નહોતું, આપને આ રીતે સમજ્યા નહોતા, અને હું આપને જ્યારે માત્ર એક સખા, મારા મિત્ર જ્યારે સમજતો હતો, ત્યારે મેં આપને કેવી રીતે બોલાવેલા છે. તો અર્જુન કહેશે કે ત્યારે મેં આપને ઘણી બધી અવમાનના સાથે, એટલે કે માન ન આપીને તુકારે અનેક વખત બોલાવેલા છે. અને ત્યારે કેવા શબ્દના પ્રયોગ કરેલા છે? હે કૃષ્ણ, હે યાદવ, હે સખા. આ પ્રમાણે મેં આપને બોલાવેલા છે. તો અનેક વખત અર્જુને કહેલું હશે કે એ કૃષ્ણ, કૃષ્ણ જતા હશે અને પાછળથી બોલાવીને શું કહ્યું હશે? એ કૃષ્ણ ઉભો રે, કારણ કે સખા છે ને. એવી જ રીતે કહ્યું હશે, એ યાદવ, એ યદુકુલમાં જન્મેલા, એ યાદવ અહીંયા આવો. અથવા તો કહ્યું હશે કે એ સખા, હે મિત્ર, હે યાર, દોસ્ત. તો આ રીતે ભગવાનને કહેલું હશે. તો અર્જુનને આ બધું યાદ આવે છે કે પ્રભુ, મેં તો આપની સાથે આ રીતે વ્યવહાર કરેલો છે. અને આ પ્રમાણે જે વ્યવહાર કરેલો છે એ શેના કારણે? સખેતી મત્વા, આપને સખા માનીને. અને આપને સખા માનીને એનો અર્થ શું છે? તો અર્જુન આગળ કહેશે, અજાનતા તવ મહિમાનમ,
જ્યારે હું આપના મહિમાને જાણતો નહોતો. તો સાથે સાથે અર્જુન જસ્ટિફાય પણ કરી દેશે, શા માટે આવું બધું કર્યું હતું? કારણ કે મને ખબર નહોતી કે તમે કોણ છો. તો અજ્ઞાનવશ કોઈ પણ ભૂલ થતી હોય છે વ્યવહારમાં, એ શેના કારણે થતી હોય છે એ અર્જુન આ 2 શ્લોકમાં બતાવે છે. એક તો અજ્ઞાનના કારણે, બીજું પ્રમાદના કારણે, ત્રીજું અતિ સ્નેહ પ્રેમના કારણે, અને ચોથું વિનોદ કરવાની સ્થિતિમાં, એટલે કે મજાક મસ્કરી કરવામાં, વ્યવહારમાં ભૂલ થઈ જતી હોય છે. અર્જુન આ 4 કારણ અહીંયા દર્શાવે છે. અજાનતા તવ ઇદમ મહિમાનમ, આપના આ મહિમાને ન જાણવાના કારણે, હું જાણતો નહોતો કે આપ આ પ્રમાણે વિશ્વરૂપ છો, આપ અનંત કોટી બ્રહ્માંડ નાયક દેવાધિદેવ એવા આપ, સર્વશક્તિમાન સર્વજ્ઞ એવા આપ પરમાત્મા છો, વિરાટ સ્વરૂપ અનંત વિક્રમ એવા આપ છો, એ હું જાણતો નહોતો. તવ ઇદમ મહિમાનમ અજાનતા, હું જાણતો નહોતો અને એટલા માટે આ પ્રમાણે મેં આપની સાથે વ્યવહાર કરેલો છે. બીજું મયા પ્રમાદાત, પ્રમાદના કારણે. પ્રમાદનો અર્થ છે અસાવધાની, સજાગતા ન રાખી, આળસ કર્યો, પ્રમાદ કર્યો અને પરિણામે હું આપને સમજી શક્યો નહીં. તો અર્જુન કહેશે, આટલા વર્ષોના આપના સહવાસના પરિણામે જે કંઈ પણ આપની શક્તિના મને અનુભવ થયેલા છે, એને જો મેં યાદ રાખ્યા હોત અને એનું જો મેં બરાબર મૂલ્યાંકન કર્યું હોત, એ બધાની બરાબર પરીક્ષા કરી હોત, તો જરૂર હું આપની મહિમાને જાણી શક્યો હોત, જરૂર હું સમજી શક્યો હોત કે આવું કાર્ય પરમાત્મા સિવાય બીજું કોઈ કરી શકે નહીં. પરંતુ મેં એવી સમજવા માટેની કોઈ તસ્તી લીધી નહીં, એ પ્રમાણેની મેં મહેનત કરીને પ્રમાદ કર્યો, આળસ કરી, અને એટલા માટે હું આપને સમજી શક્યો નહીં. તો અજ્ઞાન છે, ભગવાનની મહિમાને સમજ્યા ને એનું કારણ શું છે? પ્રમાદ કર્યો. અને પ્રમાદ શા માટે થયો? પ્રણયેન વાપી, ઘણો બધો આપના પ્રત્યે સ્નેહ હોવાથી, પ્રેમ હોવાથી. અતિ સ્નેહ કે પ્રેમ જે છે એ પણ ઘણી ભૂલો કરાવે છે. કારણ કે વધારે પડતો પ્રેમ જે છે એ પણ બુદ્ધિને બંધ કરી દે છે. પરિણામે ત્યાં કોઈ નીતિ નિયમનું કોઈ ત્યાં ભાન રહેતું નથી. માટે જ કહેવામાં આવે છે, પ્રેમમાં કોઈ નેમ નહીં. પ્રેમમાં કોઈ નેમ એટલે કે નિયમ કઈ રહેતો નથી. વ્યવહારમાં, બોલવામાં, ક્રિયાઓમાં, આ બધામાં જે નિયમ રહેવો જોઈએ, જે મર્યાદા રહેવી જોઈએ, એ પ્રેમમાં જળવાતી નથી. તો અર્જુન અહીંયા એ ભૂલનો સ્વીકાર કરે છે. મયા પ્રમાદાત પ્રણયેન વાપી, પ્રણય એટલે પ્રેમના કારણે આપના પ્રત્યે ઘણો અયોગ્ય વ્યવહાર મારા વડે થઈ ગયેલો છે. આપના પ્રત્યે પ્રેમના કારણે જ મેં આપને આ રીતે બોલાવેલા છે. તો પ્રેમના કારણે જ ભગવાનની સાથે આ પ્રમાણેનો વ્યવહાર થયેલો છે. તો અર્જુન એને બહુ જ સારી રીતે સ્વીકાર કરીને કહે છે કે પ્રભુ, આ ભૂલો મારાથી થયેલી છે, આપ એને ક્ષમા કરી દેજો. કારણ કે સર્વપ્રથમ તો હું જાણતો નહોતો, જાણી ના શક્યો, કારણ કે મારામાં પ્રમાદ હતો. પ્રમાદ એટલા માટે થયો કે આપના પ્રત્યે ઘણો બધો સ્નેહ હતો. તો આ બધા કારણોથી મેં આપની સાથે ઘણો અશિષ્ટ વ્યવહાર કરેલો છે. અર્જુનને અત્યારે ક્યાંય પણ ગળ બેસતી નથી કે આ એ જ કૃષ્ણ છે કે જેની સાથે મેં આવો બધો વ્યવહાર કરેલો હતો. તો અર્જુનને જાણે કે બહુ જ પશ્ચાતાપ થાય છે
અફસોસ થાય છે કે પ્રભુ, આ બધા કારણોથી મેં આપની સાથે આવો વ્યવહાર કરેલો હતો. અને ક્યાં સુધી અર્જુન જાણે છે કે હમણાંની જ વાત છે, અડધો કલાક પહેલાની જ વાત છે કે જ્યાં અર્જુને શું કહેલું હતું, હે અચ્યુત સેનયોર ઉભયોર મધ્યે મે રથમ સ્થાપય. અચ્યુત, હે કૃષ્ણ, બે સેનાની મધ્યમાં મારા રથને સ્થાપિત કરો. તો અર્જુનને ખબર છે કે થોડા સમય પહેલા જ હજુ આ પ્રમાણે મેં એમને આદેશ આપેલો હતો, આજ્ઞા આપેલી હતી. કોને આજ્ઞા આપેલી હતી? કયા કૃષ્ણને? જે અત્યારે આ રૂપે પ્રગટ થયેલા છે. તો અર્જુનને અંદરથી ધક 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 થતું હશે કે આ મેં આને જ કહેલું હતું, હમણાં થોડી વાર પહેલા જ મેં આને કહેલું હતું, આવી રીતે મેં આજ્ઞા આપેલી હતી, આદેશ આપેલો હતો કે આ પ્રમાણે કરો. મારા નોકરની જેમ હું એનો સ્વામી બનીને બેઠેલો હતો. એ આ જ કૃષ્ણ જે આ વિશ્વ રૂપે પરમાત્મા રૂપે પ્રગટ થયેલા છે. તો આ બધું અર્જુનને સામે દેખાય છે, પોતાનો પૂર્વનો વ્યવહાર દેખાય છે. અને એ બંનેની વચ્ચે અર્જુનને ક્યાંય સંગતિ દેખાતી નથી. એને અંદરથી થયા કરે છે કે મેં આમની સાથે આવું કર્યું, આટલી મહાન આ વિભૂતિની સામે મેં આવો વ્યવહાર કર્યો, આવી રીતે મેં એને બોલાવ્યા, આ રીતે અશિષ્ટાચાર એમની સાથે કર્યો, એને કોઈ રીતે એ યોગ્ય લાગતું નથી. અને આ બધો વ્યવહાર અર્જુને ક્યારે કરેલો છે, કઈ ક્રિયાઓ વખતે, તો એને એ આગળના શ્લોકમાં દર્શાવે છે કે કયા વ્યવહારો કઈ ક્રિયા વખતે મેં આ પ્રમાણે કરેલું છે. ફરી એ શ્લોક વાંચીએ, 42મો. વિહારશય્યાસન ભોજનેષુ एकोऽथवाप्यच्युत तत्समक्षम् तत्क्षामये त्वामहमप्रमेयम्. અર્જુન સર્વપ્રથમ ચોથું કારણ બતાવે છે ભૂલ થવા માટેનું. અવહાસાર્થમ. અવહાસાર્થમ એનો અર્થ મજાક મસ્કરી કરવામાં. યચ્ચ અવહાસાર્થમ અસત્કૃતોસી. મેં આપનો અસત્કાર કર્યો. અસત્કૃત હૈ એટલે કે આપનો મેં અસત્કાર કર્યો, તિરસ્કાર કર્યો, આપનું અપમાન કર્યું, અવમાનના કરી. ક્યારે? તો કે અવહાસાર્થમ. અવહાસાર્થમ એનો અર્થ મજાકમાં હસવું, મસ્કરી કરવી, વિનોદ કરવો. તો અર્જુને અનેક વખત ભગવાનની સાથે મસ્કરી કરેલી છે, કારણ કે સખા છે ને, તો મિત્રની વચ્ચે તો તોફાન થાય, મસ્તી થાય, મસ્કરી થાય. અને અર્જુનને અત્યારે યાદ આવે છે કે આમની મેં મસ્કરી કરી હતી, એમ આ તો કરવા જેવી નહોતી. કારણ કે અર્જુન અત્યારે તો બરાબર ડરેલા છે કે આ વિરાટ સ્વરૂપ, વિશ્વરૂપ, દંષ્ટ્રા કરાલાની બધા કેવા મુખો એને યાદ આવે છે. અને એને થયું કે આમાંથી એકાદ જીભ લાંબી થઈને આવી તો પતી ગયું. જો કૃષ્ણે આ બધું યાદ કર્યું અને મને લપેટમાં લીધો તો પતી જાય બધું. તો એ બધું એને ખ્યાલમાં આવે છે કે મેં કોની મસ્કરી કરી હતી. કારણ કે અર્જુન અનેક વખત કૃષ્ણની મસ્કરી કરતા હતા. જ્યારે પણ ગોકુલની, વૃંદાવનની વાત આવે તો અર્જુન એક પણ મોકો છોડતા નહોતા કૃષ્ણને ટેણો મારવાનો, કટાક્ષ કરવાનો. કારણ કે ગોપીઓની વાત આવે, રાધાની વાત આવે, નંદ યશોદાની વાત આવે તો કૃષ્ણની હંમેશા એ મજાક કરે.
કારણ કે કૃષ્ણ જ્યારે પણ ગોપીની વાત કરે તો બહુ ભાવસભર થઈને કરે, અને અર્જુનને એમ થાય કે આ શું આવા વેવલા વેળા કરે, લાગણી વેળા કરે, આ કૃષ્ણ આવો સાવ કે વૃંદાવનની ગોપીઓને હજુ પણ ભૂલતો નથી, આટલા વર્ષો થયા પછી પણ. અષ્ટપટરાણીઓ આટલી બધી છે દ્વારિકામાં, અને છતાં પણ કોનું નામ લીધા કરે છે? રાધા રાધા, અને વૃંદાવનની ગોપીઓ. તો આવી રીતે અનેક વખત એણે મજાક કરેલી છે, અનેક વખત એણે કૃષ્ણને કહેલું છે કે તું તો બહુ સત્યવાદી છો ને. ભાગવતના પ્રથમ સ્કંદમાં એક શ્લોક આવે છે અર્જુનના જ મુખમાં છે, જેમાં અર્જુન સ્વયં કહેશે કે મેં આ વિશ્વરૂપ વિરાટ એવા કૃષ્ણને મેં અનેક વખત કહેલું છે કે તું તો બહુ મોટો સત્યવાદી છે. અને તમને ખબર છે કે આવું વાક્ય બોલીએ એનો અર્થ શું થાય? તું જૂઠું બોલનારો છે, બરાબર ને? આપણે કોઈને કહીએ, શબ્દ એના એ જ હોય, પરંતુ જે ટોનમાં બોલીએ એનાથી એનો અર્થ આખો બદલાઈ જાય. કોઈને આપણે કહીએ કે વાહ વાહ હરિશ્ચંદ્રના અવતાર, હે તો એનો અર્થ શું થાય? કંઈક જુદો જ અર્થ થઈ જાય. એવી રીતે અર્જુન પણ અહીંયા કૃષ્ણને અનેક વખત એમણે કહેલું છે. એ સ્વયં ભાગવતમાં પોતાના સ્વમુખે કહેશે કે મેં કૃષ્ણને આવી રીતે અનેક વખત કહી અને એનો તિરસ્કાર કરેલો છે, એનું અવમાનના કરેલી છે, મર્યાદાનું મેં ઉલ્લંઘન કરેલું છે. કેવી રીતે? એને આવા બધા વાક્યો કહીને. કેવા વાક્યો? તો કે તું તો બહુ મોટો સત્યવાદી છે, કે પછી તું તો બહુ મોટો બ્રહ્મચારી છે. કેટલી બધી રાણીઓ અને ગોપીઓની સાથે ફરીને પણ તું કેવો થયો? તું બહુ મોટો બ્રહ્મચારી છે, તું બહુ મોટો સત્યવાદી છે. કે આવું તો મેં એને ઘણી વખત કીધેલું છે. કારણ કે કૃષ્ણ અનેક વખત જૂઠું બોલેલા છે. માટી ખાધી? તો કે નથી ખાધી, સરાસર જૂઠ છે. બલદેવ કે નાના ખાધેલી જ છે એણે, તો પણ શું કે નથી ખાધી. યશોદા કેટલી વખત પૂછે તે ખરેખર ખાધી છે? તો કે નથી ખાધી. અનેક વખત પૂછ્યું તો કે નથી ખાધી. મોઢું ખોલાવાની વાત આવી ત્યારે થયું કે હવે તો ગયા, અને પરિણામે કહું પરાક્રમ બતાવી દીધું. તો માટી બતાવવાને બદલે શું બતાવી દીધું? બ્રહ્માંડ બતાવી દીધું. તો એ બધું પણ જૂઠાણું જ છે, કારણ કે ત્યાં કઈ બ્રહ્માંડ બતાવવાની કઈ જરૂર નથી. કોઈ એની પાછળનું કોઈ પ્રયોજન નહોતું. યશોદાને પોતાના મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાવવાથી એમને કયું પ્રયોજન સિદ્ધ કરવાનું હતું? એ કઈ યશોદાને એવું બતાવવા નહોતા માંગતા કે હું પરમાત્મા છું, એવી એમને કોઈ ઈચ્છા નહોતી. એટલા માટે તો એની સાથે બાળકની જેમ જ રહેતા હતા. અને કદાચ યશોદાને એ બ્રહ્માંડ બતાવી અને પોતાનું પરમાત્મત્વ ત્યાં સિદ્ધ કરવા માગે તો પણ યશોદાની વાત્સલ્ય ભક્તિ એટલી બધી પ્રબલ હતી કે ભગવાનની ભગવત્તા એની સામે ચકનાચૂર થઈ જતી હતી. એટલા માટે જ્યારે યશોદાને એક વખત આ પ્રમાણે મુખમાં બ્રહ્માંડ બતાવ્યું, ભગવાન સ્તનપાન કરતા હતા અને ભગવાનને યશોદાએ પોતાના સ્તનથી અલગ કરી દીધા, અને ભગવાનને હજુ સ્તનપાન કરવાની ઈચ્છા હતી, ભૂખ્યા હતા, પણ યશોદાને કંઈ કામ હશે અને એટલા માટે ભગવાનને છૂટા કરી દીધા. તો ત્યારે ભગવાન પોતાનું મોઢું ખોલી અને ફરી એને વિશ્વરૂપના દર્શન કરાવે છે અને એને બતાવવા માંગે છે કે યશોદા, તારું દૂધ પીનારો હું એકલો નથી, સમસ્ત વિશ્વ તારું દૂધ પીવે છે, અને માટે તું ઉતાવળ ના કર. તો આવું ભગવાન એને બતાવવા માંગે. પણ યશોદા તો કઈ આવું બધું જોવે થોડું. તો યશોદાએ જ્યારે એના મુખમાં બ્રહ્માંડના દર્શન કર્યા તો યશોદા શું વિચારે? યશોદા વિચારે કે આ તો કે મારી આંખોનો દોષ છે, કે આવું બધું મને દેખાય છે, કે નાના છોકરાના મોઢામાં તો કે આવું કઈ હોય ખરું? કે આટલાક મોઢામાં કઈ બ્રહ્માંડ થોડું હોય? કે આ તો કે મારી આંખોનો જ કોઈ દોષ છે, કે ચલો ચલો કે આવું બધું જોવાનું ના હોય. તો કનૈયા અંત્ય મૂકીને જતી રહી, કઈ ચાલ્યું નહીં. આખું બ્રહ્માંડ દર્શન કરાવ્યું દૂધ વધારે પીવા માટે, તોય કઈ ચાલ્યું નહીં. હકીકતમાં તો ત્યાં ભગવાને થોડું રડી લીધું હોત તો યશોદાએ વધારે દૂધ પીવડાવ્યું. આખું બ્રહ્માંડ દર્શાવવાની ક્યાં જરૂર હતી? થોડોક ઉકારો કર્યો હોત ને રડ્યા હોત તો એને યશોદાએ છોડ્યા ના હોત. પણ ક્યારેક બહુ બુદ્ધિ ચલાવે ને તો ભગા થઈ જાય એમાં. તો વાત્સલ્યની સામે આવું ભગવાન દ્વારા પણ થઈ જાય. ભગવાનને એમ લાગે કે આનાથી કામ થઈ જશે, પરંતુ આ ભક્ત જે છે, વાત્સલ્ય ભક્તિ જે છે યશોદાની, એની સામે ભગવાનના બધા જે પરાક્રમ જે છે, પરાક્રમ બધા વ્યર્થ જાય છે.
અને માટી ખાધી ત્યારે પણ આ વિશ્વરૂપ દર્શન કરાવવાનું કોઈ પ્રયોજન નહોતું. યશોદાને એ કરાવીને એકવાર તો ફેલ ગયા હતા, પાછું કરાવવાનું કોઈ અર્થ નહોતો, પણ છતાં પણ વિશ્વરૂપ દર્શન એણે કરાવ્યું. શેના માટે? પોતે માટી ખાધેલી છે જૂઠાણું છુપાવવા માટે. તો એ જૂઠાણું છુપાવવા માટે એમણે ઘણું બધું કરેલું છે. અને અર્જુનને આ બધી લીલાઓ ખબર છે, કારણ કે બધી વાતો એમની સુધી પહોંચેલી જ છે, બાળપણની લીલાઓ. આ બધું સામે રાખીને અર્જુન અનેક વખત કૃષ્ણને કહેશે, જ્યારે પણ વાર્તાલાપ થતો હોય, સાથે બેઠા હોય, અને કૃષ્ણ ક્યારેક એવું કે આપણે ખોટું નહીં કરવાનું, સત્યના માર્ગે ચાલવાનું, તો તરત અર્જુન શું બોલે? ખબર છે તું બહુ મોટો સત્યવાદી છે. તો આ બધી મજાક મસ્કરી છે. અને અર્જુન જાણે છે કે આવું મેં અનેક વખત કરેલું છે, અનેક વખત આવા કટાક્ષ કરેલા છે, આ પ્રમાણે વિનોદ કરેલો છે, અને વિનોદ કરવામાં અનેક વખત મારા દ્વારા મર્યાદાઓનું ઉલ્લંઘન થયેલું છે. માટે અહીંયા કહેશે અવહાસાર્થમ અસત્કૃતોસી, અનેક વખત મજાક મસ્કરી કરવામાં મેં આપનો અસત્કાર કરેલો છે, આપની મર્યાદાનું મેં ઉલ્લંઘન કરેલું છે. અને સાથે સાથે કયા વ્યવહારોમાં એને આગળ દર્શાવે છે? વિહાર, શય્યા, આસન, ભોજનેશુ. તો બંને સખા હતા, સખા ભાવ હતો, માટે આ બધું સાથે સાથે થતું હતું. વિહારે તે ફરવાનું, જ્યારે પણ વિહારમાં જતા હોય, ફરવા જતા હોય, તો ત્યાં પણ આ બધા વ્યવહારો થતા હોય. તો અર્જુન કહેશે મેં અનેક વખત ત્યારે આપનો અસત્કાર કરેલો છે. શય્યા, શય્યાનો અર્થ સૂતી વખતે. તો કૃષ્ણ અર્જુન એવા સખા છે કે જ્યારે મળે ત્યારે સાથે ને સાથે રહે, સાથે ફરવું, સાથે સૂવું, સાથે ખાવું, સાથે પીવું, સાથે બોલવું, આ બધું સાથે ને સાથે થતું હોય. તો અર્જુનને ખબર છે કે શય્યામાં એટલે કે સૂતી વખતે પણ અનેક વખત મેં આપનો અસત્કાર કરેલો છે. આસન એટલે કે બેસવાનું. તો સ્વાભાવિક છે કે આપને મારે હંમેશા ઊંચા આસને બેસાડવાના હોય, પરંતુ મેં એ પ્રમાણે કરેલું નથી, બલકી અનેક વખત એવું કરેલું છે કે આપના ચરણ મારા ખોળામાં લેવાની જગ્યાએ મેં મારા પગ ક્યાં મૂકી દીધેલા છે? આપના ખોળામાં મૂકી દીધેલા છે. અને ત્યારે આપે તો કંઈ કરેલું નથી, આપ પ્રેમથી મારા પગને પણ પસારતા રહેલા છે, પરંતુ એ મારા પક્ષે શું હતું? તો કે મારા પક્ષે એ ભૂલ હતી, એ યોગ્ય વ્યવહાર નહોતો. તો વિહાર, શય્યા, આસન અને ભોજનેશુ. ભોજન કરવામાં પણ અનેક વખત આપને જૂઠું ખવડાવી દીધેલું હશે, કારણ કે મિત્રનો અર્થ જ શું? તો કે એમાં કંઈ સાચું જૂઠું, કંઈ શુદ્ધ જૂઠ એવું કંઈ હોતું નથી. તો આપને અનેક વખત જૂઠું ખવડાવી દીધેલું હશે. આપને પ્રથમ ભોજન કરાવીને પછી મારે કરવાનું હોય, પણ મેં અનેક વખત આપની પહેલા ભોજન લઈ લીધેલું હશે. તો આવા અનેક વ્યવહારોમાં મેં આપની મર્યાદા જાળવેલી નથી. જે પ્રમાણે વ્યવહાર થવો જોઈએ એ પ્રમાણેનો વ્યવહાર મેં કરેલો નથી. અને આજે આપનો અસત્કાર કે તિરસ્કાર કે જે કંઈ પણ કર્યું છે એ ક્યાં કર્યું? એકહ અથવા અપી તત્સમક્ષમ. મેં આપના વિશે આ જે કંઈ પણ વ્યવહાર કે અસત્કાર કે તિરસ્કાર ભરેલા વચનો કે કંઈ પણ કહેલું હોય એ આપની સમક્ષ પણ કહેલું છે, અને કેટલીક વખત આપ સામે હાજર ન હો ત્યારે પણ મેં આપની વાત આ પ્રમાણે કરેલી છે. એકહ એટલે કે હું એકલો હોઉં ત્યારે, અને તત્સમક્ષમ જ્યારે આપ સામે હો ત્યારે. અથવા તો આપણે બંને એકલા હોઈએ ત્યારે, હું આપની સામે એકલો હોઉં ત્યારે, અથવા તો ઘણા બધા હાજર હોય ત્યારે, બધાની સમક્ષમાં પણ મેં આપની સામે આવો વ્યવહાર કરેલો છે. તો અર્જુન કહેશે હે અચ્યુત તત અહમ ત્વામ ક્ષામયે.
એ બધા વ્યવહારોને માટે અત્યારે આ સમયે અહમ ક્ષામયે, ક્ષામયે એટલે અત્યારે હું એની ક્ષમા કરાવી લઉં છું. ક્ષમા કરાવી લઉં છું એનો અર્થ આપ એને ક્ષમા કરી દો, માફ કરી દો. તો અર્જુન જાણે છે કે હવે આ રાખવા જેવું નથી, અત્યારે ક્ષમા માંગી લેવા જેવી છે. કારણ કે આ તો કોણ છે? અનંત વીર્ય અમિત વિક્રમ. એની સામે કંઈ પણ હવે ભૂલ રાખવા જેવી નથી. તો જે કંઈ પણ ભૂલો કરેલી છે અર્જુન કહેશે તત્ક્ષામયે, એ બધાની હું અત્યારે માફી માંગી ક્ષમા કરાવી લઉં છું. તો કોઈ પણ ભૂલની ક્ષમા માંગવી એનો અર્થ છે એ ભૂલનો સ્વીકાર કરવો અને ફરી એવી ભૂલ ન થાય એના માટેનો સંકલ્પ કરવો. મારાથી આ પ્રમાણે ભૂલ થઈ ગઈ છે, હું સ્વીકાર કરું છું. અર્જુન કહેશે જે થઈ ગયું એ હવે નથી થયું, એવું તો થવાનું નથી. પણ એ બધું કઈ અવસ્થામાં થયેલું હતું? અપ્રમેયમ, આપને હું જ્યારે જાણતો નહોતો. આપનું સ્વરૂપ અપ્રમેય, પ્રમેય એટલે જેને જાણી શકાય, અને અપ્રમેય એટલે જેને હું જાણતો નહોતો. તો અજ્ઞાન અવસ્થામાં આ બધી ભૂલો થયેલી છે. હું સ્વીકાર કરું છું કે મેં આ બધું કરેલું છે જે મારે કરવું જોઈતું નહોતું. પણ છતાં જે થઈ ગયું એ હવે નથી થયું, એવું તો થઈ શકવાનું નથી. માટે હું શું કરું છું? મારી ભૂલોનો હું સ્વીકાર કરું છું. આપની સાથે આવો વ્યવહાર મારા દ્વારા નહોતો થવો જોઈતો, પણ થઈ ગયો છે. તો હવે હું સ્વીકાર કરું છું. આપ એને ક્ષમા કરી દો, મને માફ કરી દો. કારણ કે અર્જુન જાણે છે જે ખોટું થયું એ ખોટું જ થયું, અને જે ખોટું થયું છે તો એની ક્ષમા મારે માગવી જ રહી. અને અર્જુન ખૂબ સરસ રીતે ક્ષમા માગે છે. એ કહેશે તત અહમ ક્ષામયે ત્વામ અપ્રમેયમ. અપ્રમેયમ, આપ કોણ છો? તો કે અપ્રમેય છો. આપના પ્રભાવને, આપની શક્તિને જાણવી એ સંભવ નથી. હું પણ અત્યાર સુધી જાણતો નહોતો, અને એટલે આ બધી ભૂલો થઈ ગઈ છે. તો અજ્ઞાનતામાં ભૂલ થઈ ગઈ હોય તો એ હંમેશા ક્ષમ્ય હોય છે, માફીને યોગ્ય હોય છે. તો અજાણતા જે થયેલું હોય, આગળ જ અર્જુને કહ્યું અજાનતા મહિમાનમ તવેદમ. તો અજાણતા જે થયેલું હોય એ હંમેશા ક્ષમ્ય હોય છે. જાણી જોઈને કરવામાં આવેલું હોય એ એટલું ક્ષમ્ય નથી હોતું, પરંતુ અજાણતા થાય તો એ હંમેશા ક્ષમ્ય હોય છે. એટલું જ નહીં, અર્જુન સાથે સાથે જાણે છે કે આજ કૃષ્ણ કે જે પરમાત્મા સ્વરૂપ છે એને મેં અત્યારે કયા સ્થાને બેસાડેલા છે? એ સાક્ષાત ગુરુના સ્થાને પણ છે. અર્જુન એ પણ જાણે છે કે અત્યારે હવે હું એનો શિષ્ય છું. અત્યાર સુધી હું એનો સખા હતું, પરંતુ હવે મેં શું ગ્રહણ કરેલું છે? એમનું શિષ્યત્વ ગ્રહણ કરેલું છે. અને એક શિષ્યને પણ ગુરુની સાથે આ પ્રમાણેનો વ્યવહાર ક્યારેય પણ શોભા આપતો નથી. એ અર્જુન બરાબર જાણે છે. ભાવાદ્વૈતમ સદા કુર્યાત ક્રિયાદ્વૈતમ ન કરહિચિત અદ્વૈતમ ત્રિષુ લોકેશુ નાદ્વૈતમ ગુરુના સહ. આ એક મર્યાદા દર્શાવવામાં આવે છે. ભાવાદ્વૈતમ સદા કુર્યાત, ભાવ દશામાં એટલે કે ભાવનાઓના સ્તરમાં સદા અદ્વૈતમ કુર્યાત. તો અદ્વૈત તો છે જ, અદ્વૈત પરમાત્મા તત્વ જ પરમ સત્ય છે. જે આત્મ ચૈતન્ય મારામાં છે એ જ ગુરુમાં પણ છે. તો એ ભાવથી, સમજદારીથી અદ્વૈતમ હંમેશા છે. ભાવાદ્વૈતમ સદા કુર્યાત, હંમેશા કરો. ભાવથી, સમજદારીથી, જ્ઞાનથી હંમેશા અદ્વૈત કરો.
પરંતુ ક્રિયાદ્વૈતમ ન કરહિચિત, ક્રિયાના સ્તર પર, વ્યવહારના સ્તર પર અદ્વૈત કરવાનું ન હોય. કારણ કે નિયમ બતાવવામાં આવે છે, યાવદાયુસ્ત્રયો વંદ્યા વેદાંતો ગુરુરીશ્વર. જ્યાં સુધી આયુષ્ય છે, પ્રારબ્ધ છે, શરીર છે, ત્યાં સુધી ગુરુ, ઈશ્વર, વેદાંત આ બધા કેવા છે? વંદ્ય છે, પૂજનીય છે. એટલે જ સ્વરૂપ દ્રષ્ટિથી અદ્વૈત એકત્વ હોવા છતાં પણ ક્રિયા અદ્વૈતમ ન કરહિચિત, વ્યવહારમાં ક્રિયાના આધારે ક્યારેય પણ અદ્વૈત રાખવાનું ન હોય. ગુરુની સામે જોઈને કહેવાનું ના હોય કે તું ને હું એક જ છીએ ને કોણ કોને પગે લાગે, હે ને? બધો તો આ પ્રકૃતિનો ખેલ છે, પરમ સત્ય તો ચૈતન્ય જ છે ને, તારામાં છે ને મારામાં પણ છે જ. તો આવી રીતે ક્રિયા અદ્વૈત ક્યારેય પણ કરવાનું ન હોય. ઈશ્વરની સામે પણ જ્યાં સુધી દેહ છે તો દેહને હંમેશા ઝુકાવવાનો હોય. તો એ ત્રણેય યાવદાયુસ્ત્રયો વંદ્યાહ. તો ભાવાદ્વૈતમ સદા કુર્યાત, ક્રિયાદ્વૈતમ ન કરહિચિત. અદ્વૈતમ ત્રિષુ લોકેષુ ન અદ્વૈતમ ગુરુના સહ. ગુરુની સાથે એવી રીતે વ્યવહારમાં અદ્વૈત ક્યારેય પણ હોય નહીં. તો ગુરુ તો સખાવત વ્યવહાર કરે, પરંતુ શિષ્યએ સાવધાન રહી અને કઈ ભાવના બનાવી રાખવાની હોય? ગુરુ ભાવ બનાવી રાખવાનો હોય. ગુરુ સખાની જેમ, મિત્રની જેમ વ્યવહાર કરે એ ગુરુની મહાનતા છે. તો એની મહાનતાને યાદ રાખી શિષ્યએ હંમેશા શિષ્ય જ બની રહેવાનું હોય. ગુરુના પોતાનામાં ગુરુ હોવાનું કોઈ અભિમાન હોતું નથી, અને એટલા માટે જ શિષ્યની સાથે એકત્વ સાધી મિત્રવત વ્યવહાર કરે છે. પરંતુ સામે શિષ્યએ એટલી જ સાવધાની રાખવી પડે છે જ્યારે આચાર્ય મિત્રવત વ્યવહાર કરતા હોય. તમને બધાને ખબર છે, બ્રહ્માત્માનંદજી એવા જ છે. એ હંમેશા એવી રીતે વ્યવહાર કરે, મિત્રની જેમ આવે તો પણ કભે હાથ મૂકીને લઈ જાય, હાથ પકડીને લઈ જાય, ચલ દોસ્ત કેમ છે કે એવું જ કે. તો આપણે સામે ના કહેવાય કે દોસ્ત મજામાં કે શું યાર કે આમ પૂછો છો, એવું સામે કહેવાનું ના હોય. તો એ કે તો બરાબર છે, આપણે સાંભળી લેવાનું, ચૂપચાપ મલકી લેવાનું, બસ એનાથી વિશેષ કંઈ કરવાનું ના હોય, ઝૂકીને રહેવાનું હોય. તો ગુરુની એ મહાનતા છે કે એ મિત્રવત વ્યવહાર કરે, પરંતુ શિષ્યએ હંમેશા પોતાના શિષ્યત્વને જાળવી રાખવાનું હોય. કારણ કે તો જ એમની પાસેથી જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત થઈ શકે, નહીં તો કંઈક એમાં અધૂરું રહી જાય. અને અર્જુન અત્યારે જાણે છે કે મેં કૃષ્ણને કયા સ્થાને બેસાડેલા છે? ગુરુના સ્થાને. શિષ્ય સ્તેહમ શાદિમામ ત્વામ પ્રપન્નમ. મેં આ વચન એમને કહેલા છે કે હું આપના શરણે છું, હું આપનો શિષ્ય છું, મારા ઉપર શાસન કરો. તો આવા ગુરુ સ્વરૂપ, વિશ્વ સ્વરૂપ, વિરાટ સ્વરૂપ કૃષ્ણ સામે ઉભેલા છે, ત્યારે અર્જુનને થાય કે મારા વ્યવહારોની માફી મારે માગી જ લેવી જોઈએ. આનાથી વધારે સારો અવસર જીવનમાં બીજો કોઈ પ્રાપ્ત થવાનો નથી. તો અર્જુન આ ઘડીનો ઉપયોગ કરી લેશ. આજે સમય એને પ્રાપ્ત થયેલો છે પ્રભુની સામે ક્ષમા યાચના કરવાનો, એ સમયનો એ બરાબર ઉપયોગ કરી લેશ. ઘડીને બરાબર પીછાણી અને એનો ઉપયોગ કરી લેશ. અને સાથે સાથે ખૂબ નમ્રતાપૂર્વક, ભાવપૂર્વક એ પ્રભુની પાસે આ પ્રમાણે ક્ષમા યાચના કરે છે. કારણ કે ક્ષમા યાચના, માફી માંગવાની પણ એક પદ્ધતિ હોય છે. એમાં અક્કડ રહી અને માફી માંગવાની ન હોય, પરંતુ નમ્રતાથી, મંદ શબ્દથી હંમેશા ક્ષમા પ્રાર્થના કરવાની હોય. નહીં તો આપણે શું કરીએ? તમને દુઃખ થયું હોય તો માફી માંગુ છું, આવું કહીએ તો એમાંથી માફી ના મગાય. એવી રીતે
તો અક્કડ રહીને ક્યારેય પણ માફી મગાય નહીં, પરંતુ ઝૂકીને મધુર શબ્દથી, મંદ શબ્દથી, મૃદુ શબ્દથી હંમેશા ક્ષમા પ્રાર્થના કરવાની હોય, જે અર્જુન અહીંયા કરી રહેલા છે. તત્ક્ષામયે કહેશે કે પ્રભુ અત્યારે હું બધી ક્ષમા કરાવી લઉં છું, જે કંઈ પણ મેં કરેલું છે એ બધાની અત્યારે હું ક્ષમા કરાવી લઉં છું. અને અર્જુન અહીંયા ભગવાન માટે બે શબ્દ વાપરે છે. પ્રથમ શબ્દ વાપરેલો છે હે અચ્યુત. તો અચ્યુત એનો અર્થ છે જે ક્યારેય પણ ચ્યુત થતા નથી, જે પોતાની સમસ્થિતિથી ક્યારેય પણ ચ્યુતિને પામતા નથી. અક્ષોભ્ય, વિષ્ણુ સહસ્રનામમાં ભગવાનને અક્ષોભ્ય કહે છે. અક્ષોભ્ય, અચ્યુત બંનેનો અર્થ એક જ છે, જે ક્ષુબ્ધ થતા નથી, જે ચ્યુત થતા નથી. તો અર્જુન કહેશે કે પ્રભુ મેં તો આપની સાથે આ બધા વ્યવહારો કરેલા હતા, પરંતુ આપ ક્યારેય પણ આપની મહાનતામાંથી ચ્યુત થયેલા નથી. અને બીજો શબ્દ વાપરે છે અપ્રમેયમ. આપ કોણ છો? અપ્રમેય છો. આપને જાણવા એ મારા માટે સંભવ નહોતું. મારી મંદમતી, અલ્પમતીથી હું કૃષ્ણને આ સ્વરૂપે સમજી શકું એવું મારું સામર્થ્ય નહોતું. તો અજ્ઞાનને કારણે, ન જાણવાના કારણે મારાથી આ દોષ થયેલ છે, આ ભૂલો થયેલી છે. અને માટે એ બધી ભૂલો કેવી છે? ક્ષમ્ય છે. આમ પણ હકીકત છે, ભૂલ કરનારને હંમેશા કેવું લાગતું હોય? મારી ભૂલ કેવી છે? ક્ષમ્ય જ છે. આવું એને હંમેશા લાગતું જ હોય છે. વાસ્તવમાં એ ભૂલ ક્ષમ્ય છે કે અક્ષમ્ય છે નક્કી કોણે કરવાનું હોય છે? ક્ષમા આપનારે નક્કી કરવાનું હોય, પણ હંમેશા નક્કી કોણ કરતો હોય છે? ક્ષમા માગનારો. ભૂલ કરનારો એ પહેલેથી જ એને જસ્ટિફાઈ કરવા લાગે કે આવું હતું એટલે આમ થઈ ગયું, આમ હતું એટલે આમ થઈ ગયું, હવે તો માફી આપી દેવી જોઈએ ને. અને ધારો કે ના આપે તો કે એકવાર માગી, બીજી વાર તો આપી દો, હવે બીજી વાર ના આપી, ત્રીજી વાર માગી લો, હવે તો માફી આપી દો. 3 વાર માગીએ તો પછી તો માફ કરી દેવું જોઈએ ને. આ બધું કોણ બોલતું હોય છે? ક્ષમા માગનારો. વાસ્તવમાં તો આ બધું કાર્ય કોણે કરવાનું છે? જે ક્ષમા આપનાર છે. અને ખરેખર જે ઉદાર દિલ હોય, જે ક્ષમા સારા હિ સાધવઃ. એક સુંદર વાક્ય છે કે સાધુઓ હંમેશા કેવા હોય છે? ક્ષમા સારા હિ. ક્ષમા એ જ એમના જીવનનો સાર છે. તો જે ખરેખર સાધુ પુરુષ છે એની સામે ક્ષમા એકવાર માગવી જ પૂરતી છે. એનાથી પછી બીજી વખત એની સામે ક્ષમા માંગવાની જરૂર રહેતી નથી. એ જ એની સાધુતા છે કે એક વખતમાં જ ક્ષમા કરી દેશ, અને કદાચ એક વખત પણ એને કહેવાની જરૂર ના પડે. એ એટલા ઉદાર દિલ હોય છે કે એ બહુ જ આસાનીથી સર્વનો સ્વીકાર કરી શકે છે. અર્જુન એ આ બધું ભગવાનને કહી રહેલા છે, પણ ભગવાન કઈ આ બધું યાદ રાખીને થોડા બેઠેલા છે, અને કઈ મનમાં બધું બરાબર ભરીને થોડા બેઠેલા છે કે આ એ જ અર્જુન જેણે મને શું કીધેલું હતું, તમે તો બહુ સત્યવાદી છો, કે એવું કઈ ભગવાન મનમાં ભરીને બેઠેલા નથી. ભગવાન કૃષ્ણ પરમ ઉદાર છે, ઔદાર્યશીલ છે, છતાં પણ ભૂલ કરનારનું કર્તવ્ય થઈ જાય છે કે પોતાની ભૂલોનો એકરાર કરી લેવો, એના માટે માફી માંગી લેવી. ભલે સામેની વ્યક્તિના મનમાં એ સંદર્ભમાં કંઈ પણ ન હોય, કંઈ ઘસરકો ના થયો હોય, છતાં પણ પોતાના જ કલ્યાણને અર્થે ભૂલ કરનાર વ્યક્તિએ ભૂલનો એકરાર કરી લેવો જોઈએ. પોતાના જ અંતરની શુદ્ધિને અર્થે, પોતાની આધ્યાત્મિક ઉન્નતિને અર્થે, પોતાના અહંકારની શિથિલતા પ્રાપ્ત કરવાને અર્થે આ પ્રમાણે ભૂલનો સ્વીકાર કરી માફી માંગી લેવી એ પોતાના જ કલ્યાણને અર્થે છે. તો અર્જુન પણ એક સાધક તરીકે અત્યારે અહીંયા રહેલા છે, અધ્યાત્મ પથના સાધક છે. ભગવાનની પાસે શ્રેયની માગણી કરેલી છે,
યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, જે શ્રેય હોય, કલ્યાણકારી હોય એ આપ મને કહો. તો અર્જુન જાણે છે અધ્યાત્મ પથના સાધકમાં કયા ગુણો હોવા જોઈએ, અને માટે જ અર્જુન અત્યારે ક્ષમા પ્રાર્થના કરી રહેલા છે. એટલું જ નહીં, હજુ આગળ અર્જુન કહેશે કે તમે મને ક્ષમા કેવી રીતે કરી શકો. આ ઘણી બધી પટુતા આવી ગયેલી છે ને અત્યારે અર્જુનમાં. તો એક આ પટુતાનો અર્થ છે આ બોલવાની કળા. અત્યારે અર્જુનની વાચા ફૂટી ગયેલી છે અને એટલા માટે એ બોલતા રહેશે. પ્રભુ તો શાંત છે, કંઈ બોલતા નથી, પણ આની અર્જુનની વાચા ફૂટી ગયેલી છે. અને ઘણી વખત એવું થતું હોય કે આવી રીતે વાચા ફૂટે ને બોલવાનું શરૂ થાય, પછી ક્યાં પૂરું કરવું એ ખબર પડતી નથી. તો એ બહુ મુશ્કેલ કાર્ય છે. આપણે ઘણી વખત જોઈએ છીએ કોઈ બોલવા ઊભું થાય માઇક પર, એ ચાલુ કરે પછી એને ખબર નહીં પડે કે હવે ઓમ તત્સત ક્યાં કરવું. અને એટલા માટે એ ચાલ્યા જ કરે. પછી કોઈ કંઈ ઈશારો કરવો પડે કે બસ એમ, ત્યારે એમ લાગે કે હા હવે અટકી જવાનું છે, નહીં તો ખબર નહીં પડે. તો અર્જુને ક્ષમા પ્રાર્થના તો કરી, આ 2 શ્લોકમાં કહ્યું, પણ હજુ આગળ એ ભગવાનને સમજાવે છે કે કેવી રીતે તમે મને ક્ષમા કરી શકો. જેવી રીતે પિતા પુત્રને ક્ષમા કરે, એક મિત્ર પોતાના મિત્રને ક્ષમા કરે, એક પ્રેમી પોતાની પ્રિયતમાને ક્ષમા કરે, એવી રીતે તમે મને ક્ષમા કરી દો. આ બધું કહેવાની જરૂર છે પણ છતાં પણ અર્જુન કહે છે ભાવમાં આવીને, એ મેં કહ્યું એમ વાચા ફૂટેલી છે, હવે એને રોકવી એ બહુ કઠિન છે. એટલા માટે ભગવાનને આ બધું કહી રહેલા છે, જેને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.